તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં. અને આજે આપણે લઈને આવ્યા છે 8 ઓગસ્ટ 2026ના વર્તમાન પ્રવાહના વિડીયો. અને આની અંદર આપણે 10 પ્રશ્નો છે જે એમસીક્યુ પ્રશ્નો આપણે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. અને આ વિડીયોથી તમને એક બી માર્ક્સ મળી જાય તો તમારો કહેવાય કે એક બેનિફિટ રહેશે. જેથી કરીને આ વિડીયોને ખાસ ધ્યાનથી જોઈશો અને 3 થી 4 વાર દિવસમાં રિપીટ કરી દેજો, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવનારી પરીક્ષામાં તમને 1 માર્ક્સ રોકડો મળી જાય. અને આ વિડીયો બહુ લાંબો નહીં રહે, 5 મિનિટનો જ રહેશે, જેથી કરીને તમે વારંવાર રિપીટ કરી શકો અને ક્વિઝ છે એટલે તમે યાદ પણ રાખી શકશો. ચલો ચાલુ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ વાત કરીએ પહેલા પ્રશ્નની. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સ્પેસ વોક કરનાર ત્રીજા ભારતીય મૂળના અવકાશયાત્રી કોણ બન્યા છે? તો આનો જે સાચો જવાબ આવશે એ મિત્રો આવશે અનિલ મેનન. અનિલ મેનને હાલમાં જે સિદ્ધિ છે પ્રાપ્ત કરી છે. અને ત્યારબાદ વાત કરીએ બીજા પ્રશ્નની. તો ભારતની પ્રથમ મહિલા ટોપ ગન પાયલટ કોણ બની છે? તો આનો જવાબ આવશે મિત્રો ભાવના કંઠ બી. ઓપ્શન સાચો છે. હવે વાત કરીએ મિત્રો ત્રીજા પ્રશ્નની. પર્યાવરણ સંરક્ષણ માટે ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન પુરસ્કાર 2026 કોને મળ્યો છે? સાચો જવાબ આવશે એ અને બી, એટલે કે ડી જે જવાબ છે એ સાચો છે. કેમ કે ગોવિંદમન અને પી પેચિયલમ એમ બંનેને આ એવોર્ડ મળેલો છે. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ચોથા પ્રશ્નની વાત કરીએ. નેટફ્લિક્સે ભારતને ફિલ્માંકન સ્થળેથી પ્રોત્સાહન આપવા માટે એસ સીન ઓન નેટફ્લિક્સ પોર્ટલ કયા મંત્રાલયના સહયોગથી લોન્ચ કર્યું છે? તો આનો સાચો જવાબ આવશે મિત્રો પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય. જોઈ શકો છો અહીંયા આપણને બાજુમાં આપ્યો છે એ પ્રમાણે પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાલમાં આ પોર્ટલને હેલ્પ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ બીજા પ્રશ્નની. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. રાષ્ટ્રપતિએ સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ્સથી કોને સન્માનિત કર્યા છે? રામ મેહર ઓડિશા, રૂનિમા ચેતિયા ચૌધરી આસામથી, શાહ મોહમ્મદ અંસારી ઉત્તર પ્રદેશ, કે ઉપરોક્ત તમામ? સાચો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ. આ બધાને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ ઓપ્શન પ્રશ્ન 6 ની. FISC વર્લ્ડ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે પ્રથમ સુવર્ણચંદ્રક કોણે જીત્યો? તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સૂરજકુમાર ચંદ, જેમણે હાલમાં જ આ સુવર્ણચંદ્રક જીતીને ભારતને એક ગૌરવ અપાવ્યું છે. ત્યારબાદ વાત કરીએ 7મા પ્રશ્નની. તાજેતરમાં ભારતના અંદર 10મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીની બેઠક ક્યાં થઈ હતી? તો આનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જયપુર. જયપુર ખાતે બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠક જે છે એ યોજાઈ હતી. હવે વાત કરીએ 8મા પ્રશ્નની. તાજેતરમાં ઓડિશાના સફળ પરીક્ષણમાં 8મા પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ઓડિશામાં સફળ પરીક્ષણમાં આવેલી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 4ની મારક ક્ષમતા કેટલી છે? આનો સાચો જવાબ આવશે મિત્રો 4000 કિલોમીટર. 4000 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે મિસાઇલ, જેનું નામ છે અગ્નિ 4. કેન્દ્ર સરકાર કુદરતી આપત્તિઓની યાદીમાં તાજેતરમાં શું સામેલ કર્યું? તો આમાં જે નીચે આપેલો છે એ છે એ હીટવેવ, વીજળી પડવી, સી જંગલમાં આગ લાગવી, કે ડી એ અને બી? આનો સાચો જવાબ આવશે મિત્રો હીટવેવ અને વીજળી પડવી બંને, એટલે કે ઓપ્શન ડી. હવે વાત કરીએ મિત્રો 9મા પ્રશ્નની. તો કેન્દ્ર સરકારે કુદરતી આપત્તિની યાદીમાં તાજેતરમાં જે સામેલ કરી એની અંદર 10મા પ્રશ્નની વાત કરીએ તો સંશોધન અને વિકાસ આંકડા 2025 અહેવાલ મુજબ 2023-24માં ભારતે સંશોધન અને વિકાસ પર તેના જીડીપીના કેટલા ટકા ખર્ચ કર્યા હતા?
આનો સાચો જવાબ આવશે મિત્રો 0.84%. તો આ મિત્રો આ હતા આજના 10 સવાલના જવાબ. અને આમાંથી એક પણ કરંટ અફેરનો પ્રશ્ન જો તમને પૂછાય છે અને તમે આનો યાદ રાખ્યો હશે તો તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી રહેશે. જેથી કરીને આને એકવાર બની શકે તો રિપીટ કરી દેજો, કેમ કે આ બહુ નાનો પ્રશ્ન વાળો વિડીયો છે અને આમાં તમારા 10 માર્ક્સમાંથી 1 માર્ક્સ બી આવી જાય તો સારામાં સારું રહેશે. એટલા માટે આને બને તેટલી વાર જોઈ લેજો.